કોલેજથી અમે આવી ગયા છીએ ઘરે અને અમે કશું કરી નહીં રહ્યા. बीच में बोल देते हैं यार. ફરીથી બોલવું પડશે ને. એક તો હિન્દીની આદત થઈ ગઈ, ગુજરાતી નીકળતો નહીં. તો કોલેજથી અમે આવી ગયા છીએ ઘરે એન્ડ આ આઉટફિટ નહોતો, આને ડ્રેસ જ પહેરે છે, મેં બદલી લીધું. शकल दिखाओ, सबने देखी हुई है, कोई अलग बात नहीं है इसमें. आपकी गंदी शकल सबने देखी हुई है, मेरी भी गंदी ही है. ગુજરાતી બ્લોગમાં હિન્દી નીકળી જાય છે, વાંધો નહીં. થોડી પ્રેક્ટિસ પડી ગઈ છે ને હિન્દીની કેમેરો જોઈને, તો થઈ જાય. અને અત્યારે મમ્મી મારા માટે લાવી છે એટલે હું મારી સમોસો ખાઈએ જ. પછી અમે ક્યાંક જોઈ રહ્યા છીએ, એક બિગ અનાઉન્સમેન્ટ થશે, વેટ સ્ટે ટ્યુન. તો અત્યારે અમે આવી ગયા છીએ માહીના ઘરે અને આઈને વેટ ચોપડી દીધી લીપા અને ખજાનો જોવા. એકવાર બતાય અરે ખજાનો જાય અને ખજાનો જોવા. આટલું બધું આવી રહી ખબર નહીં શું ભેગું કરે. તો હું અહીંયા આવું ને એટલે નવું ચોપડ કરું, મજા આવે થોડી. આમ કશું નવું જોવા મળે ને એટલે ચોપડી દેવાનું. તમે લિપ બામ લગાવી છે એની, અને કોઈ સનસ્ટિક લાવી હતી એ તો મેં એ બી લગાવી છે. બતાવું કે ગઈ આવી ગઈ, ખબર નહીં કઈ સનસ્ટિક છે પણ મેં લગાવી. ના ઘરે છે વજન કાંટો, મારા ઘરે પણ છે, પણ આ ઘરે પેલું શું કહેવાય ઇલેક્ટ્રિક વાળો કહેવાય, તો એ છે. તો મેં કીધું વજન માપી લઈએ. ઓહો 50 કિલો વજન થઈ ગયું છે ગાઈઝ મારું. 2 કિલો વજન વધી ગયું છે. ઉપવાસ કરવાનો ચાલુ કરી દેવો પડશે. મજાક કરું છું, ખાવા પીવા સિવાય જિંદગીમાં કરવાનું શું હે, મોજ કરો. અને હા, જે અનાઉન્સમેન્ટ કરવાની હતી એ છે કે શું છે ભૂલી ગઈ, એક સેકન્ડ. હા, તો અમે કુકિંગ કોમ્પિટિશનમાં અમારું સિલેક્શન તો અમારું કુકિંગ કોમ્પિટિશનમાં સિલેક્શન થઈ ગયું છે. તો આજે અમે એનો સામાન લેવા જઈએ છીએ. એમાં શું થયું, પહેલાં હું તમને સ્ટોરી કહું, સ્ટોરી ટાઈમ. કે સિલેક્શન થવાનું તો એ દિવસે હું નહોતી ગઈ, બાય ચાન્સ મારે કશું ફંક્શનમાં જવાનું હતું તો હું નથી ગઈ. અને ત્યારે જ સિલેક્શન થવાનું હતું તો મને લાગ્યું હતું કે મારા ગ્રુપના જે 2 મેમ્બર છે, હું માહિતી નહોતા ગયા, જે 2 મેમ્બર છે એ લોકો કશું નહીં બોલે અને એ લોકો સિલેક્ટ નહીં થઈ ગયા. અમે પણ ચિઠ્ઠી ઉછાળી અને એમાં મારું નામ નીકળી ગયું. પછી મેં રહીને બોમ્બ ફોડ્યો કે જેને બી સ્ટોલ મૂકવો એને મૂકી શકો. હમારે સાથ અન્યાય હુઆ હૈ, ये नहीं चलेगा. जस्टिस फॉर आर्ची. એન્ડ હવે કંઈ નહીં, સિલેક્શન થાય કે ના થાય, આપણું તો સ્ટોલ મૂકવાનું છે ભાઈ. તો જઈએ સામાન લેવા. અને શું બનાવવાના છીએ એ તો કંઈ નહીં, કહેવું હશે તો કહી દઈશ, નહીં તો સીધા એ દિવસે જ દેખાશે તમને. અમે આવી ગયા છે ઘરે અને મેં આટલું બધું શોપિંગ કર્યું છે. વહી હું તમને બતાવું એક વસ્તુ. આ મેં બૂટ લીધા છે, મારી જોડે બહુ ખરાબ હતા એટલે મેં કીધું લઈ લઈએ, પૈસા બચાવવાની જરૂરત નથી. અને આ ચડ્ડો તો મમ્મીએ મને ના પાડી તો મને ગમે તો એટલે મેં લઈ જ લીધો. પછી ટીશ્યુ લીધા છે, આ તો કોમ્પિટિશન માટે જોઈએ ને, લોકોના હાથ બગડે તો ભાઈ ખાતા ના આવડે એટલે શું થાય. મજાક કરી જો ગાઈસ, સિરિયસલી નહીં લેવાનું. પછી ग्रीन चिली की ग्रीन चिली है. પછી મિયોનીઝ, શેઝવાન ચટણી, ભાઈ શેઝવાન. બધા ખાય એટલે બધાને તીખું લાગી જવું જોઈએ. એ તો રેડ ચીલી સોસમાં થાય, પણ રેડ ચીલી સોસ બી છે, આવી જાય રેડ ચીલી સોસ. મોંમાંથી અંગારા નીકળી જવા જોઈએ. આજથી તમે ગેસ કરો કે હું શું બનાવું છું. આ તો કશું ખબર ના પડે, ચટપટું વસ્તુ બનશે કંઈ, પણ હું અત્યારે નહીં કહું કે શું બનાવવાની છું. અને માહી લાવી છે ઓરિયો, એ બી કોમ્પિટિશનના ભાગનું જ છે, પણ એ એના ભાગમાં વેચાઈ ગયું. હું અલગ વસ્તુ બનાવી છું, મારી અલગ વસ્તુ બનાવી, પણ અમારી સ્ટોલ એક જ છે. પછી કોફી, આ માહીનું તો ગેસ થઈ જશે, હવે તો ઇઝી જ છે, ગેસ કરે જલ્દી. અને આ મિલ્ક પાવડર લાવીશ, ચાટ મસાલો. મેં ચોકલેટ ડે ઉપર કોઈ ચોકલેટ નથી આપી, મેં જાતે જ કરી લીધી ગાઈસ. તમે મને ચોકલેટ ડે ઉપર ચોકલેટ નથી આપી તો શું કહેવું
આજે ટેડી ડે છે. આ લોકો 2 વર્ષથી મને કહે છે કે ટેડી ડે ઉપર ટેડી લઈ આવીશું 6 ફીટનું, અને હજી લઈ આપી નહીં. કશું કહેવું તમારે? 5 ફીટ 5 ઇંચનો ટેડી બિયર તો લઈ આપ્યું છે તને. ક્યાં લઈ આપી? આ રહ્યું લાવજો, બતાવું. બતાવું શું બતાવું છું આ તમારે? મોટું ટેડી બિયર છે આજી જોડે. આની વાત કરો છો? હા. ના, એ નથી જોવતું અમને. એ ટેડી બિયર રોજ જોડે તો હોય છે. અમને અસલી ટેડી બિયર નથી જોવતું. અસલી જ હારું. ના, એવું નહીં. મને 6 ફીટનું છે. આ 5 ફીટનું. 6 ફૂટનું લાવીશું. 6 ફીટનું ટેડી બિયર જોઈએ. ક્યારે લઈ આપશો? વાદો કરો પહેલા વિડીયોમાં. આવતા ડિસેમ્બર સુધી લઈ લે. એ ડિસેમ્બર 2 વર્ષથી વાયદા કરે છે કે દર ટેડી ડે ઉપર ટેડી લઈ આપીશ, પણ કોઈ વાર લઈ આપ્યું નથી. આવતા ડિસેમ્બર સુધી શું આપણે ડિસેમ્બર? 6 ફૂટનું લઈ લઈશું. એને બનાવવું પડે ને. શું ટેડી બિયર અહીંયા તૈયાર તો વાર મળે લાગે. છે, આટલે જ એ મળે ના છે. ચાલે. અહીં શોપમાં બી મળે છે આ બાજુ. શોપમાં હોય ના ચાલે. એને સ્પેશિયલ બનાવવું પડે. આ 5 ફૂટ 5 ઇંચનું બનાવ્યું, એમ 6 ફૂટનું બનાવવું પડે. કોઈ જ લોજિક નથી ગાઈસ. સેન્સ વગરની વાત છે. બધે જ 6 ફૂટના ટેડી મળે છે બધી જ જગ્યાએ. કે આ લઈ આપું ના ને એટલે કઈ બી બહાના બનાવવાની આદત જ છે મારા પપ્પાને. કશું બી બહાના બનાવશે. હસવાના પાછા હસે છે. બહુ સારું કામ કર્યું એમ. દર વખત નહીં લઈ આવતા. આ વર્ષ બી ના લઈ આવ્યા. હજી આવતા વર્ષનો બ્લોગ જોશો ને એમાં બી નહીં હોય. ધ્યાનથી આ બેબલીને જોવા ગાઈસ તમે. આને મેં કીધું કે વિડીયોમાં ખોલીશું, ઓપન કરીને ખાઈશું, પણ આને શાંતિ નથી. ખાવાનું ચાલુ કરી દીધું આને. ખા વિડીયોમાં કેમ નહીં ખાતી? ખા ના ખા. શું થયું? શરમ નામની કોઈ જ વસ્તુ નહીં. અને મારા વિડીયો માટે એક રાહ ના જોઈ કે હું વિડીયો બનાવું પછી ખાજે. શું કહેવું મારા? કશું કહેવું નહીં.